નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આ કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે મને વિનોદ જોશી સાહેબની એક સરસ મજાની કાવ્ય પંક્તિ યાદ આવે છે, જે હું આપ સર્વે સમક્ષ ગાઈને આપ સર્વે સમક્ષ વ્યક્ત કરવા ઈચ્છું છું. કૂંચી આપો બાઈજી, કૂંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. કૂંચી આપો બાઈજી, કોઈ કંકુ થાપા ભૂસી દઈ મને ભીતેથી ઉતરાવો, કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડા પકડાવો. કૂંચી આપો બાઈજી, કૂંચી આપો બાઈજી. તો આવી સરસ મજાના કાવ્ય પંક્તિના જે રચયિતા છે વિનોદ જોશી, એમના શિષ્ય એમને આજે આપણે મળવા જઈ રહ્યા છીએ, જેમનું નામ છે નટવરભાઈ આહલપરા, કે જેઓ વિનોદ જોશીને પોતાના ગુરુ માને છે. અને નટવરભાઈએ પણ પોતાના જીવનમાં 35 વર્ષ જેટલો બહોળો અનુભવ શિક્ષણ ક્ષેત્રે છે અને ગુજરાતી ભાષામાં અનેક પુસ્તકો, અનેક લેખો, અનેક કવિતાઓ અને અનેક નિબંધો લખ્યા છે. અને એ સિવાય પણ આ 35 વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓનું જીવન સુવર્ણ બનાવ્યું છે અને વિદ્યાર્થીઓ સાથે ગાઢ સંપર્ક રાખી એમનું જીવન કઈ રીતે ઉન્નત બને એ જ પ્રયત્ન કર્યા છે. તો આવો મળીએ આપણે સાહેબને. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર, સ્વાગત. દર્શક મિત્રો, આપણે આ સિવાય અગાઉ પણ મળેલા અને સર પાસેથી એમની શિક્ષણ યાત્રા વિશે જાણેલું, તો એ જ વિષય પર આપણે આજે પણ આગળ વધીએ. સાહેબ, અમે તમારો કોલેજનો સુવર્ણકાળ જાણેલો, આપને રસરૂચિ કેવી રીતે ગુજરાતી વિષય તરફ થઈ અને આપનો વિદ્યાર્થીઓ સાથેનો અનુભવ કેવો રહ્યો એ વિશે પણ જાણ્યું. પણ હવે એ જાણવાની ઈચ્છા છે કે આપ જ્યારે નાના હતા ત્યારથી માંડીને કોલેજ પૂરી કરી અને પછી અભ્યાસ તરફ વળ્યા, તો આપનો ક્લાસ રૂમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથેનો સંપર્ક કેવો હતો? હા, માતૃભાષા માટે આપણે કહેવત અને રૂઢિપ્રયોગમાં ઘણી બધી વાતો કરી શકીએ. એમ કહેવાનું છે ને કે જાજા હાથ રળિયામણા. એમ તો અમારું મિત્ર વર્તુળ પણ એટલું જ સમૃદ્ધ હતું. પૂર્ણિમા ભટ્ટ, મનીષા ભટ્ટ, દૌલત પરમાર, પ્રકાશ ત્રિવેદી, આ બધા મિત્રો ભીતપત્રો કોલેજમાં જ્યારે મુકાય અને ભીતપત્રોમાં જ્યારે આપણી વાર્તા મુકાય અને એમાંય જ્યારે વાર્તાને બીજું સ્થાન મળે અને આદરણીય ખોડીદાસભાઈ પરમાર પોતે ઉપર 2 લાઈન લખીને પોતે વાર્તા મૂકે, આ તો એક બહુ મોટી ગૌરવની વાત છે મારા માટે. અને ગોરલબેન, ખોડીદાસભાઈ પરમાર સોમાલાલ શાહના શિષ્ય, બહુ મોટા ચિત્રકાર આપણા. અને એમની 2004માં જ્યારે ધરતીના ચિત્રકાર એ આત્મકથા એમણે પ્રકાશિત કરી, તો એમણે પ્રિય વિદ્યાર્થીઓમાં પહેલું નામ મારું લખ્યું હતું. એમ એટલે કોલેજમાં યુવક મહોત્સવ થતા હોય કે પછી યુનિવર્સિટીના ઉત્સવો થતા હોય અને એમાં ભાગ લઈએ ત્યારે ગુરુજનો અને મિત્રો એટલો સહકાર આપે અને એના કારણે પછી ધીમે ધીમે ભાવનગરના દૈનિક પત્રોમાં પણ કલાદર્શી તરીકે મેં મયુરપંખ વિભાગ પણ સંભાળ્યો હતો. ખાસ તો હમણાં જ ભાવનગરની બાર્ટન લાઇબ્રેરીને 140 વર્ષ પૂરા થયા અને એ માતૃભાષાના મારા ઘડતરમાં એ બાર્ટન લાઇબ્રેરીનો પણ અનન્ય ફાળો છે. કારણ કે એ કેમ ભૂલાય એમ, ગાંધી સ્મૃતિ હોય કે બાર્ટન લાઇબ્રેરી હોય કે જિલ્લા પુસ્તકાલય હોય, પણ જ્યારે એ પગથિયા ચઢીને આપણે માતૃભાષા તરફ આગળ વધતા હોઈએ એટલે એ સમયથી એ બીજ રોપાણા. અને આપણે કહીએ ને કે બીજ રોપીએ તો કાલે એ વૃક્ષ થશે. એમ. જી સાહેબ. સાહેબ, હવે આપે અગાઉ વાત કરી હતી કે આપે નિબંધો લખવાની શરૂઆત કરી એક સમય, તો એક સમય એવો પણ હશે કે આપે લઘુકથા લખવાની શરૂઆત કરી હશે. તો એ મને કહેતા બહુ જ આનંદ થાય છે કે આજે આપની એક લઘુકથા ગાંધી જયંતિ, જે ધોરણ 8ના સેન્ટ્રલ બોર્ડના ગુજરાતી વિષયના અભ્યાસક્રમમાં છે, તો એના વિશે જણાવશો કે આ લઘુકથા કઈ રીતે અભ્યાસક્રમમાં આવી? જી જી. રાજકોટમાં ડીપીએસ સ્કૂલમાં હિન્દી વિભાગમાં ડૉક્ટર નિલેશભાઈ ગોહિલ
એ અધ્યાપક તરીકે ફરજ બજાવે છે જી. અને એમણે મારી ઘણી લઘુકથાઓના હિન્દી ભાષામાં અનુવાદ પણ કર્યા એમ. એટલે ગાંધી જયંતિ લઘુકથા એમને ખૂબ ગમી હતી, કારણ કે ગાંધી જયંતિ લઘુકથાનો વિષય વસ્તુ એવું છે કે ગાંધી જયંતિની રજા હોય છે એમ, પણ માતા પિતા છે એ ગાંધી જયંતિએ પોતાના બાળકોને ગાંધી મ્યુઝિયમમાં કે ગાંધી સ્મૃતિમાં એ જગ્યાએ એમને લઈ જવા જોઈએ એમ. ત્યારે બાળકો માતા પિતાની આંખ ખોલે છે કે આજે ક્યાંય કોઈ જગ્યાએ ખાવા પીવા જવાનું નથી, અમને તમે ગાંધી મ્યુઝિયમ લઈ જાઓ એમ. તો આવો એક સંદેશ. અને પછી એ નવસારીની એક સ્કૂલમાં શ્રદ્ધાબેન ભટ્ટ, એ ત્યાં HOD છે અને ગુજરાતી વિષય ભણાવે છે. એમણે મને 2 વર્ષ પહેલાં કીધું કે આ વાર્તા હું પણ ભણાવું છું, સાહેબ આપ આ વાર્તાનો એક વિડીયો કરીને મોકલશો. અને પછી મેં એ વિડીયો કરીને મોકલ્યો અને એમણે માતા પિતાને અને વિદ્યાર્થીઓને પણ એ વિડીયો બતાવ્યો. સર, હવે એક બહુ જ સરસ જાણવાની ઈચ્છા છે કે વિદ્યાર્થીઓમાં તમે બહુ જ ચહિતા છો. જી. વિદ્યાર્થીઓ તમને માત્ર વિષય પૂરતા જ નહીં, પોતાના અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી, પોતાનું વર્ષ પૂર્ણ થયા પછી, પોતાની સમગ્ર જર્ની વિદ્યાર્થી તરીકે પૂરી થયા પછી પણ આપને ખૂબ જ યાદ કરે છે અને સતત આપના સંપર્કમાં રહેવા ઈચ્છે છે. તો આ વિદ્યાર્થીઓના હૃદયમાં વસવાનું કારણ શું છે, એના વિશે વાત કરશો? જી જી જી. ગણિતના 4 પીરિયડ હોય, જી. અંગ્રેજીના 4 પીરિયડ હોય, હા. કે વિજ્ઞાન અને સમાજના 3 હોય, પણ અઠવાડિયામાં ગુજરાતીનું મારું એક જ લેક્ચર આવતું. ઓહ. અને વિદ્યાર્થીઓ રાહ જોતા હોય એમ કે સાહેબનું લેક્ચર ક્યારે આવે છે, સાહેબ આ વર્ગખંડમાં ક્યારે આવે. પણ એક શિક્ષક તરીકે, માતૃભાષાના શિક્ષક તરીકે મને નિબંધ પણ ભણાવવો ગમે, મને પદ્યાર્થ ગ્રહણ કે ગદ્યાર્થ ગ્રહણ પણ ભણાવવું ગમે, મને સંક્ષેપ લેખન પણ ભણાવવું ગમે. વિચાર વિસ્તાર હોય કે હૈયે વડવાનલ જળે તોય સાગર ગાય, હૈયે વડવાનલ જળે તોય સાગર ગાય, હસી જાણે જગ ઝેર પી સંતને એ કહેવાય એમ. તો વિચાર વિસ્તાર પણ ભણાવો ગમે. અને આ બધાની રીત, નિબંધ કેમ લખવો એની રીત, વિચાર વિસ્તાર કેમ લખવો એની રીત, પત્ર લેખન કેમ કરવો એની રીત, અરજી લેખન કેમ કરવી એની પણ રીત, ઉપરાંત વ્યાકરણ. એવું નહીં મને બધું જ ભણાવવું ગમે કે ભાઈ મને વ્યાકરણ જ ભણાવવું ગમે એમ નહીં, મને વ્યાકરણ પણ એટલું જ ભણાવવું ગમે. જોડણીના નિયમો હોય, સંધિના નિયમો હોય, સમાસ હોય, રૂઢિપ્રયોગ હોય, કહેવત હોય, છંદ પણ ગાયને શીખવાડ્યા છે. નરસિંહનો ઝૂલણા છંદ હોય તો એ ગાયને જ એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે. તો છંદની વ્યાખ્યા, છંદના નિયમો. અને કલર ચોક વર્ગખંડમાં લઈ જતો, એટલે કલર ચોકથી છંદ બોર્ડમાં લખવું. અને પછી એના માત્રા કેટલા છે, ક્યાં લઘુ આવે ક્યાં ગુરુ આવે એની પણ ચર્ચા. અને આજે મને આનંદ થાય છે બેન કે ગુજરાતની લગભગ 150 થી 200 સ્કૂલમાં વિદ્યાર્થીઓ જે મારી પાસે ભણ્યા છે એ શિક્ષક શિક્ષિકા તરીકે કે આચાર્ય તરીકે આ પદ્ધતિએ એ કામ કરી રહ્યા છે. તો આ મોટી સરવાણી છે. એટલે વ્યાકરણ પણ એ જ રીતે, સમાસ હોય તો સમાસની વ્યાખ્યા લઈને એમ ભણાવાય. તો એક ગમતાનું, એટલે મનગમતું. આપણે એક માતૃભાષાના શિક્ષક તરીકે જ્યારે વિદ્યાર્થીઓને સામે આવીએ ત્યારે આજના સમયમાં અથવા પહેલાં પણ, હમણાં થોડા સમય પહેલાં, કારણ કે એ કેટલા નિરાશ હોય, ઘરેથી નિરાશ હોય, કારકિર્દીના પ્રશ્નો હોય, જીવન ઘડતરના પ્રશ્નો હોય. અને હું એને માત્ર લાકડી જ દેખાડું નહીં, ક્યારેય પણ કોઈ વિદ્યાર્થીને મેં થપ્પડ મારી નથી આજ સુધીમાં. બહુ પ્રેમથી એને સમજાવીને એને કહેવાનું બસ કે મેં પણ 10મા ધોરણનો ગુજરાતી વિષય આપ પાસે જ ભણેલો છે. ઓહો. એટલે આપના આ સ્વર હજી મારા કુદરતી ગોઠવાડું છે. હા, મારા કાનમાં ગુંજી ઉઠ્યો. આપે જે નરસિંહ મહેતાનું પદ ગાયું, આપે જે આની પહેલા પણ કાવ્ય પંક્તિ ગાઈ, એ કે ના મેં ક્યાંક સાંભળેલી છે. ને આપ જેમ કહેતા એમ અમે પણ
ગુજરાતીના લેક્ચર માટે ખૂબ જ આતુર રહેતા, કારણ કે વીકમાં એક જ મોકો, અને ગુજરાતી ભાષા ક્યારેય ભારે નથી પડતી, બીજી ભાષાઓ શીખવી પડે છે, જ્યારે આ ભાષા શિક્ષકની સાથે સાથે રહીને આપણે આમ જ શીખી જતા હોઈએ છીએ. એટલા માટે પણ, અને એક શિક્ષક પણ એમાં કારણરૂપ હોય છે કે કઈ રીતે શીખવાડે છે, એ માટે પણ આપણને વધુ પસંદ હોય છે. તો આજે મારા માટે સૌભાગ્યનો દિવસ છે કે મારે મારા ગુરુનો પાસેથી હું હજી માર્ગદર્શન મેળવી શકું છું, અને એમની જીવન યાત્રા, એમની શિક્ષણ યાત્રા વિશે આજે હું ફરીથી જાણી શકું છું. સાહેબ, આપને અનેક સંસ્થાઓમાંથી, અનેક કોલેજોમાંથી, અનેક યુનિવર્સિટીમાંથી આપને એવોર્ડ્સ મળ્યા છે, તો એના વિશે અમને વિસ્તારથી જણાવશો? હા જી. દર્શક મિત્રો, જો આ સહજ રીતે ગોઠવાણું છે, જી, મને પણ ખબર નહોતી કે ગોરલબેન મારી પાસે ભણ્યા છે, તો આજે એ ઘટસ્ફોટ થયો છે. પણ એવોર્ડની જ્યારે વાત થાય છે ત્યારે ભાવનગરથી લઈને, એટલે કે શાળા કક્ષાથી લઈને ભાવનગર શિશુવાર નામની માનભાઈ ભટ્ટની એક બહુ મોટી આશીર્વાદરૂપ તપોભૂમિ જેવી સંસ્થા આજે 83 વર્ષે પણ કાર્યરત છે. અને એ શિશુવાર સંસ્થામાં અમે નાનપણથી મોટા થયા, ઉછર્યા, સ્પર્ધક તરીકે ત્યાં ભાગ લીધો, અને પછી નિર્ણાયક તરીકે પણ ત્યાં સેવા આપી. અને આજે પણ શિશુવારમાં દર બુધવારે 1980થી ચાલતી બુધ સભા પ્રાધ્યાપક તખ્તસિંહ પરમારે, માનભાઈ ભટ્ટે અને વિનોદભાઈ જોશીએ શરૂ કરી. એની એક પણ બેઠક આજ સુધીમાં પડી નથી. વરસાદ હોય, ટાઢ હોય, તડકો હોય, પણ બુધ સભાની બેઠક આજે પણ થાય. બુધ સભામાં મારામાં શિક્ષક જીવે છે અને વિદ્યાર્થીઓ મારી એફડી છે. આ બંને પુસ્તકોના વિમોચન મોરારી બાપુ અને વિનોદભાઈ જોશીની ઉપસ્થિતિમાં એક પુસ્તકનું વિમોચન વિનોદભાઈ જોશીએ કર્યું. એમ તો આ સંસ્થા શિશુ વિહારનો એક એવોર્ડ આપણા બહુ સારા એક કવયત્રી રીતા ભટ્ટ, એમના નામે દર વર્ષે શ્રેષ્ઠ કવિનો એવોર્ડ અપાય છે. એ મને 3 વર્ષ પૂર્વે રીતા ભટ્ટ એવોર્ડ પ્રાપ્ત થયો. એમ ત્યાર પછી કોલેજનો તો બેસ્ટ બોયનો એવોર્ડ મળ્યો, પણ એ પછી કચ્છ શક્તિ, ફૂલછાપ, કચ્છ મિત્ર, જન્મભૂમિ પ્રવાસી, મુંબઈ સમાચાર, આ બધા જ પત્રોના ઇનામો પણ મને મળ્યા. 2016માં અમદાવાદ અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટ દર વર્ષે સારસ્વત એવોર્ડ આપે છે. એમાં 2016માં મને સારસ્વત એવોર્ડ અમદાવાદ જીએમડીસી હોલમાં મહામહિમ રાજ્યપાલ કોહલી સાહેબના હસ્તે પ્રાપ્ત થયો હતો. હમણાં કચ્છ શક્તિના, કચ્છ મિત્રના, ફૂલછાપના પણ નિબંધોમાં 5 પારિતોષિકો 15,000 કે 11,000 રૂપિયાના પણ એ મને મળ્યા છે. એ આપણને જીવાડે છે. તો આ રીતે માતૃભાષાની પણ રક્ષા થાય, આપણે પણ જીવંત રહીએ, અને સામે પક્ષે આપણા વાંચકોને પણ આપણે કંઈ આપી શકીએ. હવે મને પૂછવાની ઈચ્છા થાય કે માતૃભાષા ગુજરાતીને આપ આપનામાં જીવાડીને કઈ રીતે આજે પણ પ્રવૃત્ત છો, અને આજકાલ આપ શું પ્રવૃત્તિ કરી રહ્યા છો? જી. વર્ષ 2012માં ઇગ્નુએ ગામડામાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક વર્ગખંડ તૈયાર કરેલો, અને એ વર્ગખંડમાં મેં ગામડાના વિદ્યાર્થીઓને 12મા ધોરણનું ગુજરાતીનું આખું સિલેબસનું માળખું છે એ ઇગ્નુ દ્વારા ભણાવેલું, અને એમાં RS દુધરેજા પણ સરસ રીતે કામ કરતા હતા. તો એ સમયે 12મા ધોરણના ઘણા વિદ્યાર્થીઓ ગામડે રહેતા હોય, રેડિયો સાંભળીને એ ભણતા હોય, અને એમના પણ ઘણા બધા ફોન આવતા હતા. આ રીતે ગાંધીનગર બાયસેકમાં વિરમગામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપક અશ્વિન આણદાણીએ એક શિક્ષક તરીકેની મારી જર્ની બાયસેકમાં રજૂ કરી હતી. અને એ જર્ની એમણે રજૂ એટલા માટે કરી કે કોલેજની અંદર ભાષા, માતૃભાષા વિષય રાખીને ભણતા વિદ્યાર્થીઓને પણ એમાં ઘણું માર્ગદર્શન મળી જાય. એ ઉપરાંત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય જે મુક્ત વિશ્વવિદ્યાલય છે એના કાર્યક્રમો પણ અમે અનેક કર્યા હતા. આજની તારીખે પણ હજી જ્યાં દાખલા તરીકે TN રાવ કોલેજમાં હમણાં જ 2 મહિના પૂર્વે, બીએડ કોલેજમાં
પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે કોઈ પાંડિત્ય વગર સહજ રીતે મારામાં શિક્ષક જીવે છે એ વિશે લગભગ 1.5 કલાક મને આપ્યો હતો, પણ 2.5 કલાક સુધી વિદ્યાર્થીઓ કીધું કે ના સાહેબ, હજી અમારે આપની વાત સાંભળવી છે. તો આ રીતે ક્યાંક ને ક્યાંક આ સેમિનારમાં જવાનું થતું હોય. ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ડૉક્ટર હર્ષદ શાહે પણ મને 2017માં નિમંત્રણ આપેલું, અને ત્યાં પણ આ શૈક્ષણિક કારકિર્દી માટે મેં વાત કરેલી કે એક શિક્ષક એટલો નસીબદાર, બધા નસીબદાર છે, પણ શિક્ષક વધારે સારી રીતે, વધુ સારી રીતે જીવી શકે છે, વધુ જીવી શકે છે, અને કેટલાય લોકોને એ જીવાડી શકે છે. એ કુદરતની કૃપા છે. જી સાહેબ, આપે બહુ જ સુંદર વાત કરી કે દરેક પ્રોફેશનમાં દરેક લોકો તો ગોઠવાયેલા છે, પણ શિક્ષક તરીકે કામ કરનાર વ્યક્તિ છે એ વૃદ્ધ બહુ જ મોડો થાય છે, કારણ કે એનામાં યુવાનીનો તરવરાટ છે, આ જીવન એની સાથ આપે છે, અને હંમેશા શિક્ષકને એમ થાય છે કે હું યુવાન જ છું. તો મને ખરેખર એ જાણીને આનંદ થયો. સર, આપે આટલા બધા પુસ્તકો લખ્યા છે, તો એ ઓનલાઈન સાહિત્ય ઉપલબ્ધ છે કે કેમ? તો દર્શક મિત્રોને જો એનો લાભ લેવો હોય તો લઈ શકે, તો એના વિશે માહિતી આપશો? જી જી જી. અમદાવાદ માતૃભારતી, નચીટેક અને ગુજરાતી લેક્સિકોનમાં મારું આ ગુજરાતીનું સાહિત્ય ઓનલાઈન મૂકાણું છે, અને આજે પણ એટલું જ વંચાય છે. પછી નિબંધ હોય તો નિબંધ લેખનની રીત, અગત્યના થોડા નિબંધો, વિચાર વિસ્તાર તો એની રીત, એમાં થોડાક અગત્યના વિચાર વિસ્તાર, પત્રલેખન, અરજી લેખન, આ બધું જ સરસ એક માળખું મૌલિક રીતે. આજે મૌલિકતા છે એની કિંમત છે ગોરલબેન, અને એ કેળવી શકાય છે. હું તો યુવાન મિત્રોને પણ કહું કે આપણે એના માટે જો પ્રતિબદ્ધ થઈએ, આપણે આપણા શોખને કેળવીએ, આપણે ઉત્સાહિત રહીએ, નિયમિત રહીએ, સતત સ્વાધ્યાય કરીએ. આજે અત્યારે કહેવાય છે ને કે અપડેટ આપણે થતા રહેવું જોઈએ. તો એક શિક્ષક પોતે તો અપડેટ થાય, પણ પોતાના વિદ્યાર્થીઓને પણ એ સારી રીતે અપડેટ કરી શકે. જી સર. સર, ગુજરાતી ભાષાની આટલી બધી વાતો થઈ રહી છે, તો મને અને દર્શક મિત્રોને પણ ચોક્કસ ઈચ્છા હશે કે આપના સ્વરમાં એકાદી પંક્તિ જો થઈ જાય તો અમને મજા પડી જાય. ઓહો, વાહ. તો જેમ પુણ્ય સ્મરણની આપણે વાત કરી, પણ એમ મને એમ થાય કે આપણે પઠન કરવાની પણ એક કળા છે. જી સર. આજે ગાયન છે, પઠન છે, આ માતૃભાષાની સમૃદ્ધિના એક ભાગ છે. જી. જયંત પાઠકનું એક ગીત ભણાવ્યું, થોડો વગડાનો શ્વાસ, બહુ સરસ ગીત. એમ થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોના નીડ મારા હૈયામાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, સૂરજનો રંગ મારા પાંદડા પીએ ને પીએ, માટીની ગંધ મારા મૂળ, સૂરજનો રંગ મારા પાંદડા પીએ ને પીએ, માટીની ગંધ મારા મૂળ, અર્ધું તે અંગ મારું પીળા પતંગિયા ને અર્ધું તે તમરા અનુકૂળ, થોડો ઉજાસે થોડો અંધારે, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. તો આવા સરસ મજાના ગીતો, એટલે ગીત, ગઝલ કે પદ કે લોકગીત, એમ દાખલા તરીકે આજે લોકગીતની અંદર પણ આપણે સરસ રીતે એ વાત આપણે કરી શકીએ. રામ અને સીતાની વાત લોકગીતમાં થતી હોય, કે પછી કૃષ્ણ અને રાધાની વાત થતી હોય, તો એ જુદી જુદી રીતે રજૂ થતી હોય છે. આપે જે વાત કરી સર, તો ખરેખર વગડાનું આવું વર્ણન એક કવિ હૃદય સિવાય વિચારી જ ન શકાય કે સૂરજનો રંગ પાંદડું પીવે અને મૂળ સુધી પણ વસ્તુ જાય. અને કારણ કે વગડો એટલે આપણને એમ થાય કે વન વગડો ને એમ ત્યાં જવા લાયક પણ નહીં હોય, પણ આવું વર્ણન સાંભળીને દરેક વ્યક્તિને વગડા સુધી પણ જવાની ઈચ્છા થાય. તો કવિ હૃદય છે એવું છે કે જે આપણને ઈચ્છા ન હોય એવી વસ્તુઓ પણ ઈચ્છિત કરાવી દે, આપણી સામે એ દ્રશ્ય ઊભું કરી દે કે ખરેખર આપણે માણ્યું ન હોય છતાં પણ આપણે આપણી અપેક્ષાઓમાં માણી લઈએ છીએ. સાહેબ, આટલી સરસ વાતો કરી અને આટલું સરસ માર્ગદર્શન આપ્યું, અને ગુજરાતી ભાષાને વ્યક્તિ કેવી રીતે પોતામાં અંદર રાખી અને જીવી શકે છે એના વિશે પણ વાત કરી. આપની શિક્ષણ યાત્રા, આપની જીવન યાત્રા હજી પણ નિરંતર ચાલુ જ રહે. આપ જીવનમાં તંદુરસ્ત રહો, એ સાથે જ આપનો વિશેષ સંદેશો યુવા મિત્રોને શું હોઈ શકે? વિવેકાનંદના
શબ્દો મને યાદ આવે કે આઈ કેન ડૂ એનીથિંગ, આઈ કેન એવરીથિંગ. આપણો સ્પિરિટ છે એ પોઝિટિવ હોવો જોઈએ, સકારાત્મક હોવો જોઈએ. અહીંયા કવિ રાજેન્દ્ર શાહ પણ મને યાદ આવે કે આપણે આવળ બાવળ બોરડી, આપણે આવળ બાવળ બોરડી, કેસર ઘોળ્યા ગલના ગોટાજી. હવે રાજેન્દ્ર શાહના આ ગીતની અંદર એમણે એવી સરસ રીતે, જેને આપણે મોટિવેશનનું એવું નામ આપીએ છીએ, પણ આ મોટિવેશન આપણી પાસે જ પડ્યું છે. એમ કવિ એમ કીધું કે કોઈ તો રાચે છે વેળું છીપથી, કોઈ તો જળને હિલ્લોળજી, મરજીવો ઉતરે મહેરામણે, માથા સાટે મોતી મોલજી. કોઈ તો રાચે છે વેળું છીપથી, કેટલાકના ભાગ્યમાં રેતી જ આવે. કોઈ તો રાચે વેળું છીપથી, કોઈ તો જળને હિલ્લોળજી, મરજીવો ઉતરે મહેરામણે. મરજીવો બનીને આપણે આપણા મંચ ઉપર, આ જીવનની રંગભૂમિ ઉપર આપણે આગળ વધવાનું છે. તો કોઈ બાબત મને નથી લાગતી કે એ અશક્ય હોય. હા, સમયનું આયોજન, આપણું અંગત સમયપત્રકનું આયોજન આપણે સરસ રીતે કરીએ તો આપણા પરિવારને, આપણા સમાજને, આપણા રાષ્ટ્રને આપણે ખૂબ સરસ રીતે ઉપયોગી થઈ શકીએ. અને આ આપણો દેશ, આપણે એટલા નસીબદાર છીએ કે આપણો દેશ યુવાનોની મજબૂત કરોડરજ્જુથી બનેલો છે. સાહેબ, આપે જે વાત કરી મરજીવો બનવાની, તો દરેકે પોતાના વિષયમાં ખૂબ નિષ્ણાંત બની અને એમાં ઊંડા ઉતરવાની જરૂર છે. કદાચ ઉપરથી જોતા એવું લાગે કે આ મારા રસનો વિષય નથી, પણ જેમ જેમ એ ઊંડા ઉતરતા જશે તેમ તેમ પોતાની જે આગવી લાક્ષણિકતા છે એના વિશે પોતે જાણતા જશે અને પોતે મરજીવો બનશે તો પોતાના વિષયમાં, પોતાના ક્ષેત્રમાં ચોક્કસ ખીલી ઉઠશે. એવી અમને ચોક્કસ આપના સંદેશા દ્વારા માહિતી મળી છે. સર, આપ અહીં આવ્યા અને આટલી સરસ માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી અને અમને પણ પ્રફુલ્લિત કર્યા અમારી માતૃભાષા તરફ. માટે જ માત્ર ગુજરાતી દિવસ જ અમે નહીં ઉજવીએ, અમે ગર્વથી કહેશું કે અમે પણ ગુજરાતી છીએ. એ કરવા અમને તત્પર કરી દીધા એ બદલ રાજકોટ દૂરદર્શન કેન્દ્ર વતી હું આપની ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ સાહેબ. આભાર રાજકોટ દૂરદર્શનનો, મિત્રોનો, સૌનો નમસ્કાર. જી સાહેબ.